હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ડે 38 શીખવાના છીએ અને હવેથી જે ઇમ્પોર્ટન્ટ જે ટેન્સીસ જે છે એની શરૂઆત થઈ ગઈ છે. આગળ આપણે કન્ટિન્યુઅસ ટેન્સ શીખ્યા હતા અને હવે આજથી શરૂઆત થશે પ્રેઝન્ટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પ્રેઝન્ટની અંદર પણ જેમ સિમ્પલ હોય, કન્ટિન્યુઅસ હોય, પરફેક્ટ હોય, તો એમાંથી આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ જે આપણે શીખવાનો છે. બહુ જ મહત્વનો કાળ છે. રોજિંદી ક્રિયા માટે વપરાય, રોજબરોજની જે પ્રવૃત્તિઓ થતી હોય એના માટે સાદો વર્તમાન કાળ વપરાતો હોય છે. પણ દર વખતની જેમ આજે પણ આપણે 10 નાઉન્સ જોવાના છે. તો એને પહેલા આપણે શરૂઆત કરીશું ડે 38 માટે. આ વીકમાં આપણે જોવાના છીએ બોડી પાર્ટ્સ, જેમાં આઈ, ઇયર, આઈબ્રો, આઈલીડ એટલે પાપણ, આઈલીડ, નોઝ, ચીક જે ગાલ હોય ને, ચીક, માઉથ, ટીથ, દાંત, લિપ્સ, ટંગ એટલે કે જીભ. આ આપણા 10 નાઉન હતા આજના. મોટા ભાગના આપણને શબ્દો આવડે જ છે. અને જે ડે 37 નું હોમવર્ક હતું એ આપણે જોઈ લઈએ. એની પ્રેક્ટિસમાં આઈએનજી લગાડવાનું હતું, જેમાં આપણે શીખ્યા હતા કે લાસ્ટમાં ઈ હોય તો ઈ નીકળી જાય, આઈએનજી લગાડીએ છીએ ત્યારે. બીજી વસ્તુ, આઈએનજી લગાડતી વખતે જો છેલ્લો વ્યંજન હોય અને એની પહેલા એક અને માત્ર એક સ્વર હોય તો વ્યંજન ડબલ થઈ જાય છે. પણ સ્વરની પછી વાય આપેલો હોય તો વાય વખતે આપણે ખાલી આઈએનજી લગાડીએ છીએ. લીવ, લિવિંગ, અહીંયા આપણે ઈ કાઢી નાખ્યો છે. ડાન્સ, ડાન્સિંગ, એ નીકળી જશે. સ્માઇલ, સ્માઇલિંગ, એ નીકળી જશે. યુઝ, યુઝિંગ, એ નીકળી જશે. મૂવ, મૂવિંગ, એ નીકળી જશે. પણ અહીંયા પ્લાન, છેલ્લો વ્યંજન છે, એની પહેલા એક સ્વર છે, એટલે આઈએનજી લગાડતી વખતે ડબલ એન આઈએનજી એટલે અહીંયા આવશે આ પ્લાનિંગ. સ્ટોપ, અહીંયા પણ ડબલ થઈ જશે, સ્ટોપિંગ. સ્વિમ, સ્વિમિંગ, ડબલ એમ થઈ જશે. શોપ, શોપિંગ, ડબલ પી આવશે. સ્કીપ, સ્કીપિંગ, અહીંયા પણ ડબલ પી આવશે. પણ વાય ની પહેલા પ્લે માટે પ્લે, વાય ની પહેલા એ છે, સ્વર છે, પણ વાય માટે કોઈ ચેન્જીસ નથી અત્યારે, આઈએનજી ડાયરેક્ટ આવશે. પ્લે, પ્લેઇંગ, બાય, બાઇંગ, બ્રિંગ, બ્રિંગિંગ. આમાં સિમ્પલ છે, બ્રિંગ પછી આઈએનજી લાગશે. પણ કટ અને પુટમાં અહીંયા છેલ્લો વ્યંજન છે, એની પહેલા એક સ્વર છે, એટલે ડબલ ટી અને પછી આઈએનજી આવશે. એટલે કટિંગ અને પુટિંગ, જેની અંદર ડબલ ટી થઈ જશે. આ આપણું ડે 37 નું હોમવર્ક છે. આજનો પાર્ટ છે આપણો સાદો વર્તમાન કાળ. દરરોજની ક્રિયાઓ માટે, દરરોજ આપણે સવારે ઉઠીએ છીએ, દરરોજ નાહીએ છીએ, દરરોજ ખાઈએ છીએ, નિયમિત ક્રિયાઓ, દરરોજ શાળાએ જઈએ છીએ, રોજિંદી ક્રિયાઓ, આ બધા માટે સાદો વર્તમાન કાળ વપરાય છે. આની અંદર સાદા વર્તમાન કાળમાં આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે જે સર્વનામ હોય તો એ સર્વનામ માટે શું વપરાશે એ આપણે સમજી લઈએ. તો જુઓ, સર્વનામ તરીકે આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે. આની અંદર હી, શી, ઇટ ત્રીજો પુરુષ એક વચન, અથવા તો અહીંયા હી, શી, ઇટ અથવા કોઈનું નામ આપ્યું હોય એક વચનમાં, તો એમાં ક્રિયાપદ પછી એસ અથવા તો ઈએસ
લાગે છે અને બાકીના બધામાં ક્રિયાપદનું મૂળરૂપ વપરાય. આઈ, વી, યુ અને ધે જેમાં આવશે ક્રિયાપદનું મૂળરૂપ આવશે. જેમ કે અહીં આપણે લખી શકીએ છીએ આઈ, વી, યુ અને ધે જેમાં આવશે ક્રિયાપદનું મૂળરૂપ અને હી, શી, ઇટ હોય તો ત્યાં ક્રિયાપદ પછી એસ અથવા તો ઈએસ લાગશે. મિહિર ફળ ખરીદે છે. આ દરરોજની ક્રિયાઓની વાત છે જેમાં મિહિર કરતા છે એટલે પહેલા આવશે અહીંયા મિહિર, ફળને કહેવાશે ફ્રૂટ્સ અને ખરીદે છે, ખરીદવું એટલે કે બાય, બીયુઆઈ બાય. મિહિર એ વ્યક્તિનું નામ છે. હી, શી, ઇટ અથવા કોઈનું નામ આપ્યું હોય તો ક્રિયાપદને અંતે એસ લાગશે અથવા તો ઈએસ લાગશે. એસ ક્યારે લાગે, ઈએસ ક્યારે લાગે એ આપણે હમણાં સમજી લઈશું. તો પેલા વાક્ય છે કે મિહિર બાયઝ ફ્રૂટ. બહુવચન હોય તો ફ્રૂટ્સ, એક વચન હોય તો ફ્રૂટ. મિહિર બાયઝ ફ્રૂટ. આ જે છે એ સાદા વર્તમાન કાળનું વાક્ય. આપણે એક વાક્યને ઘણી બધી રીતે આપણે જો બનાવવું હોય તો જુઓ, દાખલા તરીકે અહીં આપણે વાક્ય બનાવીએ કે આઈ ગો ટુ સ્કૂલ, એટલે કે હું શાળાએ જઉં છું. આ દરરોજની ક્રિયા. એક જ વાક્યને અલગ અલગ સર્વનામ સાથે કેવી રીતે વાક્ય બનશે જોઈ લો. આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે. અહીંયા આઈ હોય તો ગો ટુ સ્કૂલ, વી માટે પણ વી, ગો ટુ સ્કૂલ એટલે કે અમે શાળાએ જઈએ છીએ. યુ ગો ટુ સ્કૂલ એટલે કે તું શાળાએ જાય છે અથવા તો તમે શાળાએ જાઓ છો. ધે આપ્યું હોય તો પણ ધે ગો ટુ સ્કૂલ એટલે કે તેઓ શાળાએ જાય છે. પણ અહીંયા હી, શી, ઇટ હોય ને તો ગો પછી ઈએસ લાગશે. ગોઝ ટુ સ્કૂલ. શી હોય તો શી ગોઝ ટુ સ્કૂલ. ઇટ હોય તો ઇટ ગોઝ ટુ સ્કૂલ. અથવા પછી હી, શી, ઇટ ને બદલે કોઈનું નામ આપ્યું હોય કે રાજુ તો અહીંયા આવશે કે રાજુ ગોઝ ટુ સ્કૂલ. એટલે અહીંયા વાક્ય બનાવવામાં આ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે આઈ, વી, યુ અને ધે હોય તો ક્રિયાપદનું મૂળરૂપ આવશે અને હી, શી, ઇટ અથવા તો કોઈનું નામ હોય તો વાક્યમાં એ એસ અથવા તો ઈએસ લાગશે. હવે મેઇન આપણું કન્ફ્યુઝન કે કયા ક્રિયાપદ પછી એસ લાગશે અને કયા ક્રિયાપદ પછી ઈએસ લાગશે. તો એસ અને ઈએસ ક્યારે લાગે? જેમ કે COME કમ આપેલું હોય તો COME પછી અહીંયા આવશે એસ. પણ ગો આપેલું છે તો અહીંયા આવશે ગો પછી ઈએસ. તો નિયમ શું છે કે જે ક્રિયાપદની અંતે એસ, ડબલ એસ, SH, CH, X અને O આવા શબ્દો વપરાયા હોય, આવા અક્ષર વપરાયા હોય, એસ, ડબલ એસ, SH, CH, X અને O, આ ક્રિયાપદને છેલ્લે શબ્દ જેમ કે ગો તો જી પછી છેલ્લે અહીંયા ઓ આપેલો છે. ઓ આપેલો હોય તો અહીંયા પછી આવશે ઈએસ. એટલે આપણે આટલું યાદ રાખી લેવાનું છે કે ક્રિયાપદને અંતે એસ, ડબલ એસ, SH, CH, X અથવા તો O આમાંથી કોઈ અક્ષર
છેલ્લા જોવા મળે તો એમાં ઈએસ વપરાય. બાકી બધા માટે ક્રિયાપદને અંતે કંઈ પણ હોય આના સિવાય એટલે એસ વાપરવામાં આવશે. એટલે અહીંયા વાક્ય માટે એના પછીનું બીજું એક વાક્ય છે કે આમિર ખાન ઉર્દુ સારું બોલે છે. આ વાક્ય જે છે એ સાદા વર્તમાન કાળનું છે. એટલે અહીંયા આવશે કર્તા તરીકે આમિર ખાન, બોલવું એટલે કે સ્પીક, અહીંયા આવશે એસ એટલે કે સ્પીક્સ, ઉર્દુ વેલ ખૂબ જ સારી રીતે બોલે છે તો વેરી વેલ વાપરી શકાય અથવા તો વેલ પણ વાપરી શકાય. આમિર ખાન સ્પીક્સ ઉર્દુ વેલ. એના પછીનું વાક્ય સૂર્ય પૂર્વમાં ઉગે છે. ધ સન રાઇઝિસ, રાઇઝ એટલે ઉગવું, એની પાછળ એસ લાગશે. રાઇઝિસ પૂર્વમાં ઇન ધ ઈસ્ટ એટલે વાક્ય બને છે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. લોકો દુનિયામાં હોકી રમે છે. પીપલ એટલે કે લોકો. બહુવચન છે, બહુવચન હોય ને તો આ બહુવચનમાં એસ કે ઈએસ લાગે નહીં. ક્રિયાપદનું મૂળ રૂપ આવશે જે છે પ્લે. પીપલ પ્લે હોકી ઓલ ઓવર ધ વર્લ્ડ. ઓલ ઓવર ધ વર્લ્ડ આખી દુનિયામાં. પીપલ પ્લે હોકી ઓલ ઓવર ધ વર્લ્ડ. આ નિયમિત ક્રિયા, સામાન્ય ક્રિયા, હમણાં ને હમણાં ચાલુ છે ક્રિયા, એના માટે ચાલુ વર્તમાન કાળ આવે, એના માટે સાદો વર્તમાન કાળ આવે નહીં. ચાલુ વર્તમાન કાળમાં કમ્પલસરી આઈએનજી લાગે ને લાગે છે. આ સાદો વર્તમાન કાળ, નિયમિત ક્રિયા, રોજિંદી ક્રિયા, સામાન્ય ક્રિયાઓ, એના માટે આવે છે સાદો વર્તમાન કાળ, જેની અંદર બહુવચન હોય અથવા તો આઈ વી યુ હોય તો એની અંદર મૂળરૂપ આવશે. અને હી શી ઇટ અથવા કોઈનું નામ એકવચનમાં હોય તો એસ કાં તો ઈએસ લાગશે. ચંદ્ર રાત્રે પ્રકાશિત થાય છે. ચંદ્ર એટલે કે ધ મૂન, પ્રકાશિત અથવા તો પ્રકાશ આપવો, શાઇન, એની પાછળ એસ કે ઈએસ લાગશે એટલે થઈ જશે અહીંયા શાઇન્સ. ધ મૂન શાઇન્સ એટ નાઇટ એટલે કે ચંદ્ર રાત્રે પ્રકાશિત થાય છે. તે એટલે કે હી. પાયદળ, પાયદળ એટલે કે આર્મી, તે પાયદળમાં કામ કરે છે. કામ કરવું એટલે વર્ક, વર્કની પાછળ આવશે એસ અથવા તો ઈએસ. વાક્ય બનશે હી વર્ક્સ. વર્ક પછી એસ આવશે, ઈએસ નહીં આવે. ઈએસ ક્યારે લાગે છે? ઈએસ ક્યારે લાગે છે કે જ્યારે ક્રિયાપદને અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ અને ઓ એવા 6 અક્ષરમાંથી કોઈ પણ અક્ષર આવ્યો હોય તો ઈએસ વપરાય, એના સિવાય એસ આવશે. હી વર્ક્સ ઇન ધ આર્મી. મોહન બધી જગ્યાએ મુસાફરી કરે છે. મોહન એટલે કે મોહન. મુસાફરી કરવી એટલે ટ્રાવેલ કહેવાય. ટ્રાવેલ પછી અહીંયા એસ લાગશે એટલે થશે અહીંયા ટ્રાવેલ્સ. મોહન ટ્રાવેલ્સ બધી જગ્યાએ, એવરીવેર, એવરીવેર, બધી જગ્યાએ એટલે કે એવરીવેર. મોહન ટ્રાવેલ્સ એવરીવેર. એના પછીનું વાક્ય મમ્મી અમારા કપડા ધોવે છે. આ રોજનું કામ, નિયમિત કામ છે. નિયમિત ક્રિયાઓ માટે સાદો વર્તમાન કાળ વપરાય. મમ્મી એટલે કે મધર. કપડા ધોવા વોશ, અહીંયા જુઓ એસ નહીં આવે, ઈએસ આવશે. ઈએસ કેમ આવશે? પેલા 6 અક્ષરો યાદ કરીએ આપણે કયા કયા છે. જ્યારે ક્રિયાપદને અંતે એસ, ડબલ એસ, એસએચ, અહીંયા આવી ગયું એસએચ, એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ અને ઓ, આ 6 આપણે યાદ રાખવાના. કયા 6 છે? ફરીથી એકવાર રિપીટ કરો. કયા કયા 6? એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ અને ઓ. આની અંદરથી કોઈ પણ અક્ષર ક્રિયાપદને અંતે હોય તો ઈએસ લાગશે. એટલે મધર વોશિસ અવર ક્લોથ્સ, અમારા કપડા એટલે કે અવર ક્લોથ્સ. મધર વોશિસ અવર ક્લોથ્સ. એના પછીનું વાક્ય સુધા દરરોજ શાકભાજી લાવે છે.
શાકભાજી લાવવી અને ખરીદવી શબ્દો બંને જુદા છે. ખરીદવું એટલે બાય, લાવવું એટલે બ્રિંગ. અહીંયા આવશે સુધા બ્રિંગ્સ, બ્રિંગ પછી એસ લાગશે. સુધા બ્રિંગ્સ વેજીટેબલ્સ એવરી ડે. એવરી ડે એટલે કે દરરોજ. શાકભાજી એટલે વેજીટેબલ્સ. જો શબ્દો છે એમાં, દરરોજ માટે એવરી ડે, શાકભાજી એટલે વેજીટેબલ્સ, અને લાવે છે એટલે બ્રિંગ્સ. અને અહીંયા છે આ સુધા. સુધા બ્રિંગ્સ વેજીટેબલ્સ એવરી ડે. સુધા બ્રિંગ્સ વેજીટેબલ્સ એવરી ડે. પહેલા કર્તા આવશે, પછી ક્રિયાપદ આવશે, પછી બાકીનું વાક્ય આવશે. એના પછી આગળ દાદીમાં અમને વાર્તા કહે છે. દાદીમાં એટલે ગ્રેન્ડમધર એટલે કે દાદીમાં. અમને એટલે કે અસ, વાર્તા એટલે સ્ટોરી, અને કહેવું એટલે ટેલ. ટેલ પછી અહીંયા એસ અથવા ઈએસ લાગે. દાદીમાં એટલે એક વચન છે, સિંગ્યુલર છે. એક વચનમાં એસ અથવા તો ઈએસ લાગે છે. અહીંયા ટેલ પછી આવશે એસ એટલે કે ટેલ્સ થશે. ગ્રેન્ડમધર ટેલ્સ અસ અ સ્ટોરી. ગ્રેન્ડમધર ટેલ્સ અસ અ સ્ટોરી. એટલે આ વાક્ય થયું આપણું સાદા વર્તમાન કાળનું. આ બધા જ હકાર વાક્યો આપણે શીખ્યા છીએ. આમાં એક પણ નેગેટિવ સેન્ટેન્સ નથી. બધા જ આપણા વાક્યો જે છે એ હકાર વાક્યો જ છે. અને આ 10 વાક્યો આપણે કર્યા છે. આવા જ બીજા 10 વાક્યો તમારે જાતે બનાવવાના છે. આ બધા જ વાક્યો તમારે સાદા વર્તમાન કાળમાં જ બનાવવાના છે. સાદો વર્તમાન કાળ દરરોજની ક્રિયા માટેના જ વાક્યો છે. નિયમિત ક્રિયાઓ માટેના વાક્યો છે. આનો સ્ક્રીનશોટ પાડી લેજો અને આ વાક્યો જે છે એ તમારે બનાવીને રાખવાના છે. ફરીથી આપણે મળીશું ડે 39માં. ત્યારે એનું હું સોલ્યુશન તમને આપીશ. તમારે ચેક કરવાનું રહેશે. હમણાં તમારે આ વાક્યનો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને આનું સોલ્યુશન જ્યારે બોલીશ ત્યારે તમારે ચેક કરવાનું રહેશે. તો મળીશું આપણે ડે 39માં. થેન્ક યુ.